નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 6માં એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું, જેમાં એક સરસ મજાનું ગીત આપેલું છે, તે અભિનય સાથે ગાવાનું છે. તો ચાલો જોઈએ ગીત. તમને જે ગીત છે તેની સામે ક્રિયાઓ કરતા ચિત્રો પણ આપેલા જ છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. શું કહે છે? સિંગિંગ એટલે ગાવું. ગાવું છે એ કોઈ માટે, બધા માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. ગાવું એ બધા માટે અઘરું નથી. કમ એન્ડ સિંગ વિથ મી. આવો, કમ એટલે આવો, સિંગ એટલે ગાવું, આવો અને મારી સાથે ગાઓ. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વાંચવું છે તે બધા માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો અથવા મોટા હો, વાંચવું અઘરું નથી. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વાંચવું બધા માટે અઘરું નથી. કમ એન્ડ રીડ વિથ મી. આવો અને મારી સાથે વાંચો. હવે જુઓ, તેની સાથે વાંચવાની ક્રિયા આપેલી છે, અહીં ગાવાની ક્રિયા આપેલી હતી. હવે પહેલાં આવી સિંગિંગ, પછી આવ્યું રીડિંગ. તો આ બધી ક્રિયાઓ છે. પછી છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. શું કે છે? રનિંગ એટલે દોડવું. દોડવું બધા માટે અઘરું નથી, તમે નાના હો કે મોટા હો. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. દોડવું એ બધા માટે અઘરું નથી. કમ એન્ડ રન વિથ મી. આવો અને મારા સાથે દોડો. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં બીજા ચિત્રમાં રનિંગ, દોડવાની ક્રિયા આપેલી છે. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. ઇંગ્લિશ કે અંગ્રેજી બોલવું, લખવું બધા માટે અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હો કે મોટા હો. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. અંગ્રેજી બધા માટે અઘરું નથી. કમ એન્ડ લર્ન વિથ મી. લર્ન એટલે શીખવું. આવો અને મારી સાથે અંગ્રેજી શીખો. તો બાળમિત્રો, અહીં આપણે જોયું કે કઈ કઈ ક્રિયાઓ આવી. તો પહેલાં આવ્યું સિંગિંગ, પછી આવ્યું રીડિંગ, પછી આવ્યું રનિંગ, પછી છે ઇંગ્લિશનું, એ ઇંગ્લિશ શીખવું એટલે કે લર્ન કરવું. તો આ બધી ક્રિયાઓ આપણે જોઈ. હવે નીચે શું આપ્યું છે તે આપણે જોઈએ. આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો. હવે અહીં બધામાં એક જેવા જ સરખા વાક્યો આવે છે, ખાલી શું બદલે છે? તો ક્રિયાની જે શબ્દ છે તે બદલે છે. સિંગિંગ, રીડિંગ, રનિંગ, ઇંગ્લિશ, આ શબ્દો બદલે છે. બાકી બધું એ ને એ છે. તો બાળમિત્રો, તમને એક્ટિવિટી 3 સારી રીતે સમજાઈ ગઈ હશે. તમે આ જ્યારે વિડીયો જુઓ ત્યારે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને એક એક શબ્દ જોજો. થેન્ક યુ.